પ્રોગ્રામ આવ્યો ઘેરે આવે તો ઘણા મને હજી તો આમ ઘેરે આવીને એમ પૂછે કે ધીરુભાઈ પ્રોગ્રામ માટે આવ્યા છે. હું સામેથી પૂછું છું ગાયું માટે છે ને કારણ કે આપણને ખબર જ હોય એમ. અને ઘણા કાર્યક્રમો કર્યા છે અમે, પરમાત્માએ અમને વાણી આપી છે, તમે વાણીથી સહકાર આપી છે. પણ એક જગ્યાએ રામપારણીનું આયોજન હતું, એમાં એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો, રોતો રોતો છૂટો પડી ગયેલો. તો કોઈક ભાઈ ઉપાડીને વળી વ્યાસપીઠ ઉપર લઈ ગયા છોકરાને. છોકરાઓને પૂછ્યું કે તારા બાપુજીનું નામ શું, તારા પપ્પાનું નામ શું? છોકરો કે રમેશભાઈ રેડિયાવાળા. તે કથામાં વ્યાસપીઠ ઉપરથી જાહેરાત થઈ કે રમેશભાઈ રેડિયાવાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવે, એમનો બાબો ખોવાઈ ગયો છે, અહીંયા રડે છે, રમેશભાઈ રેડિયાવાળા. એ 7 વાર બોલ્યા. પછી 1 કલાકે રમેશભાઈ ઉભા થઈને આવ્યા. કોઈએ કીધું ભાઈ તમારો છોકરો છે ને અટાણ સુધી સાંભળતા હતા. તો એક ફેરે કીધું તરત ઉભું થવું જોઈએ ને. કે એ તમને ન ખબર પડે. કેમ? એ કે આપણી મફતમાં જાહેરાત થાય છે ને આપણે રેડિયાની દુકાન છે, રેડિયા રિપેર કરી છે એમ. હા, આપણે ઓમાં આ લોકોને કઈ કે અમારી જાહેરાત કરજો ન કરે, છોકરો રોઈને મરી ન જાય કે હમણાં ચાલુ રહી છે. બોલો, આવી મફતમાં ભળના દીકરા જાહેરાતો કરાવે એમ. એક બાપા આમ બેઠા હતા તો એનો છોકરો આવ્યો. એનો છોકરો આવીને કે બાપુજી હું કે મોટો ક્યારે થાય? તો પણ કે તારે મોટા થઈને શું છે, તું મોટો થાય તો મને લાજ થાય, મારું ટેન્શન હળવું થાય. એના બદલે તું એવું શું કામ પૂછે છે એમ કે હું મોટો ક્યારે થાય? કે હું મોટો થાવ ને બાપા તો મારે ગમે ત્યાં બજારે જવું હોય, બહાર ગામ જવું હોય, ફિલ્મમાં જવું હોય તો મારે મારી બાને પૂછવું ન પડે. અમે નાના રહ્યા એટલે પૂછવું પડે, મોટા થાય ને પછી પૂછવું ન પડે. એટલે હું મોટો ક્યારે થાય? તો એના બાપા કે દીકરા ઈ રેવા દે, એટલો મોટો તો હજી હું નથી થયું. મારે ક્યાંક જવું હોય ને તોય તારી બાને પૂછવું પડે એમ. હા, કે હું અહીં જાઉં કે નહીં, એટલે હું હજી એવડો મોટો નથી હું ક્યાંથી થાય? તારી બાની હાજરીમાં કાયમી માટે રહેવું જોઈએ. એક બાપાને જવું તો મુંબઈ ને એમાં છોકરાને લીધો ભેગો. તો આમ ગમે સ્ટેશન આવે એટલે છોકરો એમ કે બાપા મારે બટેટા વડા ખાવા છે. એનો બાપા વળી લઈ દે બટેટા વડા. વળી પાછું સ્ટેશન આવે તો વળી ત્યાંથી કઈક કોઈ ચડે સફરજન લઈને, ચીકુ લઈને, તો કે ચીકુ ખાવા, ચીકુ લઈ દે. 2-3 વાર આવું થયું. ત્રીજા સ્ટેશને જઈને કે મારે એ કે લચ્છી પીવી છે. હવે બાપા કે ભાઈ હવે ઈ રેવા દે તું. ઈ કે બાપા લઈ દો છે કોઈલું કહી દઉં. ભાભોય મૂંઝાણો, વળી એને લઈ દે. મુંબઈ સુધી ઘાણી કરી. પછી એની બાજુ બેઠા હતા ને ભાઈએ કીધું કે બાપા આ કેમ છે? કે બટા ઈ કે તમને ન ખબર પડે બેટા. તો કે પણ છે હું આ તમારો છોકરો એમ કે છે કે ઓલું લઈ દો કે નહીં, નકર હું કહી દઉં છું તો તમે તરત લઈ દો છો. તઈ બાપાએ ગાડા જેવડો નિહાકો નાખીને કીધું કે આ 14 વર્ષનો છે અને મેં આને અડધી ટિકિટ લીધી છે. મેં એને કીધું છે કે તું કોઈને કહેતો નહીં, 12 વર્ષ 10 વર્ષનો છો એમ કહીજે, નકર આ આપણા ઉપર કેસ થાય. એટલે એ કે અડધી ટિકિટમાં મેં એને બેહાડ્યો છે, પણ આખી ટિકિટ લીધી હોત ને તો એટલો ખર્ચો ન થાત, એટલું દાબી ગયો. આના કરતા આખી ટિકિટ લીધી હોત તો સારું હતું એમ. એક દી તો બસ સ્ટેન્ડમાં ઝપાઝપી થઈ ગઈ. હામાં 2 જણા કાઠલે જઈને પોલીસ વાળા 1-2 તોડ્યા એને પાડી નાખે, એવી બટા જતી ગોળ. અને પછી માંડ થારે પડ્યું, હામાં પકડી રાખ્યા. પણ છે હું ઓલો કે આ ખિસ્સા કાતરું છે, મારા ખિસ્સામાં ઈ કે હાથ નાખ્યો ને પકડાઈ ગયો. અને આ ધોળે દિવસે કે બસ સ્ટેન્ડમાં કોઈના ખિસ્સામાં હાથ નાખતા તને શરમ નથી થતી? તઈ ખિસ્સા કાતરું એ કીધું કે ખિસ્સામાં ફદિયું રાખતા નથી, તમે નથી શરમાતા? 1 5 નંબરે ઝપા ફાડી નાખ્યા હામ. હા, એ કે આ ભલા માણા કે ભિખારીના ખિસ્સામાં 10 રૂપિયા નીકળે તો ભિખારીનો બાપ નીકળે. હા, તે બસ સ્ટેન્ડમાં ઝપાઝપી થઈને માણસોને જાણી મેળામાં ગયા હોય ને એટલો મફત આનંદ મળી ગયો એમ. હા, આમ મગન નિશાળે બેઠો તો ને એના સાહેબ કે સરવાળો કરતા તને આવડે? સરવાળામાં ખબર પડે કે હા, એ કે સાહેબ સરવાળામાં અટાણે હવે મને એકલા જ ખબર પડે છે. તો એ કે 1 કિલો એ કે બટેટા હોય, 1 કિલો રીંગણા હોય, 1 કિલો ગુવાર હોય, 1 કિલો ફુલાવર હોય, 1 કિલો વટાણા હોય, આ બધું ભેગું કરો તો શું થાય? તો મગન કે ઊંધિયું થાય. ઓલો સરવાળાનું લખાવતો તો આ ન્યા એને ઊંધિયું કર્યું એમ. હા, એક લોભિયો, અતિ લોભિયો માણસ દવાખાને ગયો. દવાખાને આમ તો માણસ હકીકતમાં હારી હેલાય તો કોઈ જાતા જ નથી. હા, દવાખાને જાય તોય વળી પાસે ડોક્ટર સાહેબ પૂછે. હા, ડોક્ટર સાહેબ ન્યા જાવ પૂછે શું તકલીફ છે? ઓલો કે તકલીફ નથી, તાવ છે. હા, એ લોભિયો દવાખાને ગયો ને એમાં વળી ડોક્ટરે એને અંદર બોલાવ્યો. એટલે બોલો પેલા તો કે સાહેબ બીજું ઠીક કે તમે રૂપિયા કેટલા લ્યો છો આ તપાસવાના? એ કે કોઈ નવો દર્દી પહેલી વાર આવ્યો હોય ને તો 200 રૂપિયા લઉં, અને જૂનો દર્દી હોય અને બીજી વાર આવ્યો હોય તો 100 રૂપિયામાં રડી જાય. તો ઓલા લોભિયાને એમ થયું કે અહીં તો 60-70 આવતા હોય, ડોક્ટરને શું ખબર આ પહેલી વાર આવ્યો બીજી વાર? એટલે એ લોભિયો કે સાહેબ તો હું તો આ બીજી વાર આવું છું. એ કે તો લાવો 100 રૂપિયા ઓલી જે લખી દીધી છે ને એ દવા ચાલુ રાખજો. બોલો, જોયું નહીં એમને એમ કાઢી મૂક્યો એમ.
અને લોભીઓ મૂંઝાણો મારું ભારે કરી, આ તો આ 100 રૂપિયા થાવ મફત ના ગયા એમ. એક શેઠ હવારમાં આમ દુકાન ખોલીને બેઠો હોય, વારે ચોટે વળી અગરબત્તી કરે. ઘણા તો હવારમાં અગરબત્તી કરે, ગરમ દૂધ લે, એમાં એલચી નાખે, પછી ધુવાણા ભગવાનને દે ને ટાહોળે પોતે ઉપાવ. પાછા કે વાહ પરમાત્મા તારી દયા છે, હવે આ દયા કેટલા દી હાલે એ અમે જોઈએ એમ. એ શેઠ આમ દુકાન ખોલીને અગરબત્તી કરીને આમ બેઠા હતા, આમ તકિયાનો ટેકો નાખીને. ત્યાં વળી ભિખારી આવે, શેઠ ભગવાનના નામ ઉપર એકાદો રૂપિયો આપો. શેઠ રૂપિયો આપે. વળી બીજે દી દુકાન ખોલી, બીજે દી હજી શેઠ અગરબત્તી કરીને આમ બેઠા. ત્યાં વળી ઓલો જઈને કે શેઠ ભગવાનના નામ ઉપર રૂપિયો આપો. ગરાગ નો આવે તે ભિખારી આવી ગયો. એ ઉપરા ઉપર 8 દી આવું આવેલું. શેઠ ની સોટલી ખીતો થઈ ગયેલી. સવારમાં આમ દુકાન ખોલીને અગરબત્તી ખોલીને આમ જ્યાં શેઠ તકિયા ટેકે બેઠા ને ત્યાં ભિખારી આવ્યો. શેઠ ભગવાનના નામ ઉપર એકાદો રૂપિયો આપો. શેઠ કે રોજ રોજ ભીખ માંગતા શરમ નથી થતી? ઓલો કે તો મહિનો બાંધી દો ને, દર મહિને 30 રૂપિયા આપી દેવા, મારે રોજ ના ટકા નહીં. એક જણો દવાખાને ગયો, કે સાહેબ કે આંખોમાં તકલીફ છે. ડોક્ટર કે ભાઈ આંખોમાં તકલીફ છે તો આ દવા લ્યો. એ દવા મોંઘી હતી એટલે એને લીધી નહીં. પછી મને એ ખબર, મેં કીધું આને આંખની દવા લીધી હતી શું થયું એમ. પછી મેં એને કીધું કે પોર તને આંખોમાં તકલીફ થઈ ગઈ હતી, દવા લીધી, લખી દીધી હતી, દવા તે લીધી નહોતી એ મને ખબર હતી. તું દવા લેવા ગયો નથી, સીધો ઘેરે વયો ગયો તો આંખોમાં કેમ છે? મને કે હવે પછી લગ્ન થઈ ગયા ને તો એ આંખોના નંબર પગના તળિયે ઉતરી ગયા. જો 2 પગમાં મને કે કપાસ્યું થઈ ગયું. પણ એ સારું, એ કે 8 દી ને 8 દી કાપી નાખું છે. આ નંબર કાપવા ક્યાં જવાય? એટલે મને કે જેને આંખોની તકલીફ હોય એને લગ્ન જ કરાવી નાખો. એ નંબર છે એ તળિયે વૈયા આવે. હા, એ એક કેદી આમ સામો ઉભો રહ્યો ન્યાયાધીશની સામે. તો જેલર સાહેબે કીધું કે ભાઈ તું અહીંયા સામો ઉભો છો ન્યાયાધીશની સામે, પણ આમાં કદાચ તારો કેસ કેવો હાલે કાંઈ નક્કી નહીં. પણ બન્યું એવું, એ કેદી આમ ન્યાયાધીશની સામે ઉભો રહ્યો ને ન્યાયાધીશે કીધું કે સવારના પોરમાં તને ફાંસીએ ચડાવવામાં આવશે. તો ઓલો કે સાહેબ કે સવારનું રાખો, મને હાંજે જ ફાંસી બળી જાવી જોઈએ, સવારના પોરમાં નહીં. પણ કે તને અહીં કાયદો છે ને સવારમાં ફાંસી ચડાવે તને હું, તારે ફાંસી હાંજે ચડવું, સવારે ચડવું. એ કે સવારના પોરમાં ફાંસી ચડાવો ને દી બગડે. એને ક્યાં ફાંસી ચડાવ્યા પછી પાછું ફૂલે કામ ફેરવું હોય. ફાંસી થી કે હાંજે જ મળવી જાય, સવારના પોરમાં દી બગડી જાય, આખો દી મજા ન આવે કે અમને. હા, ડોક્ટર સાહેબ આમ બેઠા હતા ને એમાં એક દર્દી આવ્યો. દર્દી કે સાહેબ કે તકલીફ બહુ રહે છે હો મને. પણ કે હું એટલી બધી તકલીફ રહે છે? એ કે તકલીફની વાત જવા દો. હું દવા લઈને અહીંથી ગયો ને એને વરસ થયું 1.5, તો હજી મેળે નથી આવ્યું. પણ મેળે નથી આવ્યું એટલે કે શું છે? એ કે આ વખતે દવા તો મારે લેવી જ નથી, હું પૂછવા આવ્યો છું. શું? એ કે 1.5 વર્ષથી મને શરદી થઈ ગઈ અને દવા લઈ ગયો ને તમે એમ કીધું કોઈ દી નાતો નહીં, તેદુનો નાયો નથી એટલે હવે નાવ તો વાંધો નહીં. તો એ ડોક્ટર ને એમ થયું કે આવા નવા આયલા હવે અમારે શું કાઢી લેવું. પણ હારા જીવનની માણસના જીવનમાં મજા છે. માણસનું ખોળિયું મળ્યું એ મહત્વનું નથી, પણ હારો હાર માનવતા હોય ને એ માનવતાની મજા છે. ઘણા તો બેઠા બેઠા પોતાનો જ ફાયદો ગોઠતા રાખતા હોય. એક દી એક જણો બસ સ્ટેન્ડમાં જબરજસ્ત પૂઠામાં બોર્ડ મારીને આટા મારે. કોઈ પણ માણસે બાળકથી માંડી 80 વર્ષના સુધીના એ તમામે માણસો એ પાણી ઉકાળીને પીવું, જીવનની માલિપા શરીરમાં કોઈ દી રોગ ન થાય. બધાય માણસને બધાય નાના મોટાને વિનંતી છે પાણી ઉકાળીને પીઓ, પાણી ઉકાળીને પીઓ. તેના ગામનો એ માણસ ત્યાંથી નીકળ્યો. એને કીધું કે તારે કાંઈ લેવા દેવા નહીં, તને કોઈ જાહેરાતના પૈસા આપે છે, તને ડોક્ટર કાંઈ આપે છે? તો કે ના, માનવ સેવા કરવી. પણ કે આવી કોરે કોરી સેવા, એ કે એમાં તમને ન ખબર પડે, એમાં મને લાભ છે. શું? એ કે કોલસાની દુકાન કરીશ. જે માણસ ને કહું છું એ બધા કોલસા મારી દુકાને લઈ જાય છે ને પાણી ઉકાળીને પીએ છે ને મારું હાલ્યા રાખે. મને કે હું તો ફ્રીજ નું પીવું છું. બોલો, ગામને ઉકાળીને પાતો હતો ને પોતે બેઠો બેઠો ફ્રીજ નું પાણી પીતો હતો. આ એક શેઠ તો હાવ આમ બકાલું સસ્તું મળે એટલા માટે થઈને લખર વખર લુગડા પહેરી લે અને આમ શાક માર્કેટમાં બકાલું લેવા નીકળાવે. શેઠાણી નહીં ન જવા દે, હું જઈને લઈ આવીશ, તારે નથી જવું ત્યાં. તો પોતે જઈને આમ લખર વખર લુગડા ને બકાલું લઈને આવતા. એમાં એના એક